ગીર સોમનાથમાં ઉના ગીર ગઢડા રોડ પર સિંહણની લટાર જોવા મળી। સિદ્ધેશ્વર મહાદેવ મંદિર પાસે માદા સિંહણ રસ્તા પર લટાર મારતી નજરે પડી। સિંહણ પાણી પીવા જતા વાહન ચાલક સિંહણની નજીક જઈ પજવણી કરતો હોવાના દ્રશ્યો કેદ થયા। જો કે આસપાસમાં અનેક રાહદારીઓ પણ સિંહ દર્શન કરવા ઊભા રહ્યા। તસવીરોમાં જોઈ શકાય છે સિંહણે તરસ छिपाવી અને આવી લટાર જ્યારે લોકોએ જોઈ ત્યારે લોકો આ સિંહણને જોવા માટે પણ અહીંયા ઊભા રહેલા જોવા મળી રહ્યા છે। ગીર ગઢડા રોડ પરના આ દ્રશ્યો સિદ્ધેશ્વર મહાદેવ મંદિર પાસે માદા સિંહણ રસ્તા પર લટાર મારતી નજરે પડી। સિંહણ પાણી પીવા માટે જતા વાહન ચાલક સિંહણની નજીક જઈ પજવણી કરતો હોવાના દ્રશ્યો કેદ થયા। જો કે આસપાસમાં અનેક રાહદારીઓ પણ સિંહ દર્શન કરવા ઊભા રહ્યા। આ વિડીયો જ્યારે સામે આવ્યો છે ત્યારે અહીંયા એક વાત ખૂબ લોકોએ સાવચેતી રાખવી જોઈએ કે ક્યારે પણ આવા હિંસક પ્રાણીઓની નજીક ન જવું જોઈએ, ખાસ કરીને એવા વિસ્તારો કે જે જંગલ વિસ્તારની નજીક આવતા હોય। નર્મદામાં આદમખોર દીપડો પાંજરે પુરાયો। સાગબારાના કોલવાણ ગામે હુમલો કર્યો હતો। બાળકી અને મહિલા પર હુમલો કર્યો હતો। દીપડાને શોધવા માટે બનાસકાંઠા અને જંગલ સફારીની વિશેષ ટુકડી કાર્યરત કરવામાં આવી હતી। આખરે માનવભક્ષી દીપડો 8 દિવસે વન વિભાગના હાથ લાગ્યો। 10 પાંજરા અને 70 લોકોની ટીમ આ દીપડાને પકડવા રાત દિવસ મહેનત કરી હતી। ગામજનો અને વન વિભાગની ટીમે રાત્રે 1 વાગે બેટરીની લાઇટ શેરડીના ખેતરમાંથી દીપડાને પકડી પાડ્યો। ખુખાર દીપડો પાંજરે પુરાતા ગામજનો અને વન વિભાગને હાશકારો થયો છે। તો આદમખોર દીપડો પાંજરે પુરાયો તસવીરોમાં જોઈ શકાય છે। સાગબારાના કોલવાણ ગામનો જે હુમલો થયો હતો ત્યારબાદ વન વિભાગની ટીમે અહીંયા રેસ્ક્યુની કામગીરી હાથ ધરી હતી। હાલ નર્મદાથી સંવાદદાતા દીપક પટેલ જોડાયા છે। દીપક, કેટલા સમય સુધી આ રેસ્ક્યુની કામગીરી અને દીપડાને પકડવાની કામગીરી ચાલી? બિલકુલ પંકજ, ખાસ વાત કરીએ તો જે આ સાગબારાના કોલવાણ ગામ જે છે તે કોલવાણ ગામે છેલ્લા 1 તારીખથી જે બેડાપાણી અને કોલવાણ ગામ બે આવેલા છે ત્યાં જે છેલ્લા 1 તારીખથી જે દીપડાએ જે બાળકીને ફાડી ખાધી હતી ત્યારબાદ 4 દિવસમાં એક મહિલાને પણ કાન કાપી અને માથા પર અને હાથ પર ઈજા કરી હતી। જે બાબતે વન વિભાગ સતર્ક થયું હતું અને વન વિભાગે છેલ્લા 7 દિવસથી રેસ્ક્યુ ટીમ બોલાવી હતી। બનાસકાંઠા અને નર્મદાની જે રેસ્ક્યુ ટીમો જે 7 દિવસથી કામ કરી હતી, દિવસ રાત મહેનત કરતી હતી, પરંતુ આ દીપડો હાથે ન આવતો હતો। ગઈકાલ રાત્રે 1 વાગ્યાની વાત કરીએ તો રાત્રે ગામજનો અને વન વિભાગની ટીમે રેસ્ક્યુ હાથ ધર્યું હતું અને એક ખેતર જે શેરડીનું ખેતર હતું એ શેરડીના ખેતરમાં દીપડો હતાઈ રહ્યો હતો, જેને પકડવામાં હાલ કામયાબી મળી છે। ખાસ કહી શકાય કે જે દીપડો પકડાતા ગામજનો અને વન વિભાગને હાશકારો મળ્યો છે। આ જે માનવભક્ષી દીપડો હતો એ માનવભક્ષી દીપડો અવારનવાર આ ગામ સુધી જી દીપક, આભાર સમગ્ર માહિતી આપવા માટે। અમદાવાદમાં અસામાજિક તત્વો નથી સુધર્યા। પૂર્વ વિસ્તારમાં ફરી એકવાર અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો। મોબાઈલના વેપારીને માર મારવામાં આવ્યો। વેપારી પર લાકડીઓ વડે હુમલો થયો। સીસીટીવી પણ સામે આવ્યા। પુનિતનગર રેલવે ક્રોસિંગ પાસે આ બનાવ બન્યો। 8 થી 10 અસામાજિક તત્વોએ વેપારીને માર માર્યો હતો। વારંવાર રૂપિયાની માગણી કરતા હોવાનો વેપારીનો આરોપ છે। વેપારીને ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા। તો 8 થી 10 અસામાજિક તત્વોએ વેપારીને માર માર્યો હતો। અહીંયા અસામાજિક તત્વો હજુ પણ સુધરવાનું નામ નથી લઈ રહ્યા। અમદાવાદમાં આ તસવીરો તમે જોઈને સમજી શકો છો। ન્યૂઝ 18 આ મામલે સવાલ ઉઠાવી રહ્યું છે। અસામાજિક તત્વો કેમ બેફામ છે? આ અસામાજિક તત્વો હજુ સુધી કેમ નથી સુધર્યા? કેમ વારંવાર આવા બનાવો સામે આવી રહ્યા છે? અસામાજિક તત્વોને પોલીસનો કેમ નથી રહ્યો કોઈ ડર? વારંવાર હુમલાઓ કરી જાય છે। વધુ માહિતી મેળવીએ, સંવાદદાતા ઋત્વિજ સોની જોડાયા છે। ઋત્વિજ, આ સમગ્ર મામલામાં જે મારામારી કરી રહ્યા છે આ તત્વોની કોઈ કડી મળી શકી છે પોલીસને? પંકજ, સૌથી મહત્વની બાબત તો એ છે કે જે પ્રકારે સીસીટીવી ફૂટેજ વાયરલ થયા છે, ખૂબ જ ગંભીર બાબત કહી શકાય કે અનેક વખત આ પ્રકારના બનાવો બની રહ્યા છે, તેમ છતાં અસામાજિક તત્વો છે હજી સુધી સુધરવાનું નામ કેમ નથી લઈ રહ્યા? તેઓને આ ખાખી પોલીસનો ડર કેમ નથી? તે એક સૌથી મોટો સવાલ છે। જે પ્રકારે સીસીટીવી ફૂટેજ વાયરલ થયા છે, જે વેપારી છે તેના પરિવારજનોનું કહેવું છે કે આ જે સામાજિક તત્વો હતા તે વારંવાર પૈસાની માંગણી કરી રહ્યા હતા અને ત્યારબાદ તેઓએ આ જે વેપારી છે તેને માર માર્યો હતો અને તેના સીસીટીવી ફૂટેજ વાયરલ થયા છે। હાલ તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે, કારણ કે ગંભીર રીતે તેને ઈજા પહોંચી છે, તેથી તેને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવે છે અને સમગ્ર બાબતની જાણ છે તે પોલીસને પણ કરવામાં આવી છે। એટલે પોલીસ દ્વારા હાલમાં આ સમગ્ર મામલે વધુ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। જે અસામાજિક તત્વો હતા તેઓના જે નામ છે તે પણ પોલીસને આપી દેવામાં આવ્યા હોવાનું જે પરિવારજનો જણાવી રહ્યા છે અને
આગામી દિવસોની અંદર તેઓની સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં જી આવશે. ઋત્વિજ, આભાર માહિતી આપવા માટે.